નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાશિઓની તુલના પ્રકરણ 8 વિશે અભ્યાસ કરવાના છીએ. ધોરણ 7માં તમે આ પ્રકરણમાં કેટલાક મુદ્દાઓ શીખી ગયા છો. ચાલો ઝડપથી તેનું પુનરાવર્તન કરીએ અને આ પ્રકરણનો અભ્યાસ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં આપણે રાશિઓની તુલના કરતા હોઈએ છીએ. આ રાશિઓની તુલના એટલે કે સરખામણી. દાખલા તરીકે જ્યારે આપણે કોઈ વસ્તુ લેવા માટે બજારમાં જઈએ ત્યારે ઘણી બધી દુકાનોમાં તે જ વસ્તુની કિંમત અને તેની ગુણવત્તાની સરખામણી કરીએ છીએ અને આ સરખામણી કર્યા પછી, આ તુલના કર્યા પછી જ આપણે વસ્તુ ખરીદીએ છીએ. તો આમ રાશિઓની તુલના એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. રાશિઓની તુલના કરવા માટે ગણિતની 4 બેઝિક ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4માંથી બાદબાકી અને ભાગાકાર ખૂબ જ ઉપયોગી છે. રાશિઓની તુલના બાદબાકીની મદદથી કેવી રીતે થાય છે તે આપણે એક ઉદાહરણ વડે સમજીએ. હું અહીં 2 આકૃતિ દોરું છું. તમે ધ્યાનથી જુઓ અને સમજો. આ વેદભાઈ છે. અને આ ક્રીતભાઈ છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ બંને આકૃતિ જોઈને જ કહી શકશો, દાર્શનિક રીતે તમે કહી શકશો કે વેદભાઈ ક્રીતભાઈ કરતાં વધુ ઊંચા છે. પણ જો આપણે વેદભાઈ ક્રીતભાઈ કરતાં કેટલા ઊંચા છે તેવું જાણવું હોય, આપણે તેમના બંનેના ઊંચાઈના માપ જાણવા પડશે. ચાલો જોઈએ. વેદભાઈની ઊંચાઈ છે 120 સેન્ટીમીટર. અને ક્રીતભાઈની ઊંચાઈ છે 90 સેન્ટીમીટર. હવે આપણે બાદબાકીની મદદથી આ બંનેની ઊંચાઈના માપની સરખામણી કરીએ. ચાલો જોઈએ બાદબાકી કેવી રીતે ઉપયોગી બને છે. બાદબાકીની મદદથી તુલના કરવા માટે આપણે વેદભાઈની ઊંચાઈમાંથી ક્રીતભાઈની ઊંચાઈને બાદ કરીએ. હવે અહીં કિંમતો મૂકીએ. વેદભાઈની ઊંચાઈ 120 સેન્ટીમીટર, જે તમે અહીંયા જોઈ શકો છો, અને ક્રીતભાઈની ઊંચાઈ 90 સેન્ટીમીટર, જે તમે અહીંયા જોઈ શકો છો. આપણે આ બંનેની બાદબાકી કરીએ. જો 120માંથી 90 જશે એટલે 30 બચશે. તો આમ બાદબાકી એ આપણને 2 રાશિઓની તુલના કરવા માટે ઉપયોગી થાય છે. આવી જ રીતે ભાગાકાર પણ આપણને 2 રાશિઓની તુલના કરવા માટે ઉપયોગી બને છે. આપણે આ જ ઉદાહરણમાં બાદબાકીની મદદથી જે તુલના કરી તે તુલના હવે ભાગાકારની મદદથી કરીએ. ચાલો હવે તે જોઈએ. આપણે બાદબાકીની મદદથી જે તુલના કરી તેમાં બંનેની ઊંચાઈના માપની બાદબાકી કરી હતી. હવે ભાગાકારની મદદથી તુલના કરવા માટે આપણે વેદભાઈની ઊંચાઈના માપને ક્રીતભાઈની ઊંચાઈના માપ વડે ભાગીએ. ચાલો જોઈએ. વેદભાઈની ઊંચાઈ છેદમાં ક્રીતભાઈની ઊંચાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાગાકારને આપણે અંશ અને છેદ સ્વરૂપે પણ અભિવ્યક્ત કરી શકીએ. માટે તમે અહીં જોઈ શકો છો કે ભાગાકારને મેં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવ્યા છે. હવે આ પદમાં આપણે બંનેની ઊંચાઈના માપ લખીએ.
વેદભાઈની ઊંચાઈ છે 120 સેન્ટીમીટર અને ક્રીતભાઈની ઊંચાઈ છે 90 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જો બે રાશિઓની તુલના કરીએ તો એ બંને રાશિઓના એકમ સમાન હોવા જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે બંનેની ઊંચાઈ, વેદભાઈની ઊંચાઈ અને ક્રીતભાઈની ઊંચાઈ બંને સેન્ટીમીટરમાં દર્શાવેલા છે. માટે જો એકમ સમાન હોય તો જ બે રાશિઓની તુલના યોગ્ય રીતે થઈ શકે. હવે આપણે આ પદને અતિ સંક્ષિપ્ત રૂપમાં પરિવર્તિત કરીએ. ચાલો જોઈએ. હું 120ના એવી રીતે અવયવ લખું છું કે જેથી અંશ અને છેદમાં સમાન સંખ્યાઓ આવે. જુઓ, મેં 120ને 30 ગુણ્યા 4 એવા અવયવ સાથે લખ્યું. હવે આપણે 90ને વિચારીએ કે એમાં શું 30 ગુણ્યા કંઈક લખી શકાય જેથી કરીને અંશ અને છેદમાં સમાન કિંમતો આવે? તો હા, 90ને આપણે 30 ગુણ્યા 3 લખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અંશ અને છેદમાં 30 સમાન છે. આપણે છેદ ઉડાડીએ. જુઓ જરાક. ખરેખર વિદ્યાર્થી મિત્રો, ક્યાંય છેદ ઉડતા નથી. કોઈ વસ્તુ આમ ઉડતી નથી. ગણિતમાં અંશ અને છેદમાં જો સંખ્યાઓ સમાન હોય તો તે બંને સમાન સંખ્યાઓ ભાગાકારના સંબંધથી જોડાયેલી છે એમ કહેવાય. હવે તમે વિચારો જોઈએ કે 30 ભાગ્યા 30 કરીએ તો શું કિંમત મળે? 1. માટે અંશ અને છેદમાં જો સમાન કિંમતો હોય તો તે બંને વચ્ચે ભાગાકાર હોવાથી તેમની કિંમત 1 બની જાય છે. તમે વ્યવહારમાં અહીં છેદ ઉડાડીએ છીએ એવી ક્રિયા કરતા હશો, પણ ખરેખર આવી કોઈ ક્રિયા હોતી નથી. ત્યાં ભાગાકાર થતો હોય છે. માટે હવે અહીંયા શું વધ્યું તે લખીએ. ચાર છેદમાં 3. જો હું હવે સેન્ટીમીટર નથી લખતો તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એમ કહી શકીએ વેદભાઈની ઊંચાઈનું માપ એ ક્રીતભાઈની ઊંચાઈના માપ કરતાં 4/3 ગણું છે. અથવા એમ કહી શકીએ કે ક્રીતભાઈની ઊંચાઈનું માપ એ વેદભાઈની ઊંચાઈના માપ કરતાં 4/3 ભાગનું છે. તો જો આપણે આ રીતે ભાગાકારની મદદથી બે રાશિઓની તુલના કરીએ તો તેને આપણે ગુણોત્તર કહીએ છીએ. જો અહીં આપણને 4/3 એવો ગુણોત્તર પ્રાપ્ત થાય છે. આ ગુણોત્તરને દર્શાવવાની એક વિશિષ્ટ રીત છે. તે પણ તમે ધોરણ 7માં શીખ્યા છો. ચાલો તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં એક ગુણોત્તર પ્રાપ્ત થયો 4/3. જુઓ, હવે ગુણોત્તરને આપણે કંઈક આ રીતે દર્શાવીએ. આ જે 2 ટપકાની નિશાની છે તેને અંગ્રેજીમાં કોલન કહીએ છીએ. અને અહીં જ્યારે એ કોલનનો ઉપયોગ બે સંખ્યાઓની વચ્ચે થાય ત્યારે આ બે સંખ્યાઓ એકબીજા સાથે ગુણોત્તરમાં છે તેવું કહેવાય. આને આ રીતે વંચાય છે 4/3. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણની શરૂઆતમાં એક સરસ મજાની વાત કહી છે. તેના વિશે ચર્ચા કરીએ. અહીં તમે જોશો કે એક ટોપલીમાં કેટલાક ફળ ભરેલા છે, જેમાં 20 સફરજન છે અને 5 નારંગી છે. આપણે આ સફરજન અને નારંગીની સંખ્યાઓને ગુણોત્તર સ્વરૂપે આ રીતે દર્શાવીએ. ચાલો જોઈએ. આપણી પાસે 20 સફરજન અને 5 નારંગી એક ટોપલીમાં ભરેલા છે. હવે આપણે આ બંનેની સંખ્યાઓને ગુણોત્તરના સ્વરૂપમાં દર્શાવીએ. નારંગીની સંખ્યા અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર બરાબર 5/20. ચાલો જોઈએ, કહો તો આ 5/20 કેમ લખ્યા? જુઓ, અહીં
શરૂઆતમાં નારંગીની સંખ્યા છે અને ત્યારબાદ સફરજનની સંખ્યા છે. જુઓ, તે માટે આપણે 5:20 લખ્યા. જો ઊંધું હોત કે સફરજનની સંખ્યા અને નારંગીની સંખ્યાનો ગુણોત્તર લખો તો શું હોત? તો ત્યાં 20:5 હોત. ચાલો હવે આ ગુણોત્તરને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ. જે આ મુજબ થશે 5/20. હવે તમે જાણો છો તે પ્રમાણે ફરી પાછું છેદ ઉડાડીએ. બોલો, છેદ ઉડશે કે પછી સરખી સંખ્યા અંશ અને છેદમાં હોવાથી ભાગાકારમાં હોવાથી તે કિંમત 1 બની જશે? તમે સાચા છો. અહીં છેદ ઉડતા નથી, પણ આપણે વ્યવહારમાં એવું બોલીએ છીએ. મેં અહીં 20ના અવયવ લખ્યા છે. 5 × 4. હવે અંશમાં 5 છે અને છેદમાં પણ 5 છે, માટે આ બંનેની કિંમત બની જશે 1. અહીં આપણને ગુણોત્તર મળે છે 1/4. માટે આપણે કહી શકીએ કે નારંગીની સંખ્યા એ સફરજનની સંખ્યા કરતાં 1/4 ભાગની છે. અથવા એમ પણ કહી શકીએ કે સફરજનની સંખ્યા એ નારંગીની સંખ્યા કરતાં 4 ગણી છે. તો જુઓ, અહીં ગુણોત્તરમાં આપણને કેટલા ગણા અથવા કેટલામાં ભાગ એવી સરખામણી, એવી તુલના પ્રાપ્ત થાય છે. માટે ગુણોત્તર પણ રાશિઓની તુલના કરવા માટે ઉપયોગી છે. ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 1ની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે નારંગીની સંખ્યા અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર 1/4 મેળવ્યો. હવે આપણે નારંગીની સંખ્યાની ટકાવારી શોધીએ. ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ટકાવારી શોધવા માટે આપણને કુલ સંખ્યાની જરૂર પડશે. કુલ સંખ્યા શાની? કુલ ફળોની સંખ્યા. આપણી પાસે 20 સફરજન હતા અને 5 નારંગી હતી, માટે કુલ ફળ કેટલા થયા? 25. શું ટોપલીમાં અન્ય કોઈ ફળ છે? ના. માટે આપણે આ બંનેની સંખ્યાનો સરવાળો 25 એ કુલ ફળની સંખ્યા તરીકે લઈશું. નારંગીની સંખ્યા છે 5. ચાલો નારંગીની સંખ્યાની ટકાવારી શોધીએ. આ ટકાવારી શોધવા માટે આપણે કુલ ફળોની સંખ્યા લખીએ. પચીસ. નારંગીની સંખ્યા લખીએ, જે છે 5. હવે આપણે અપૂર્ણાંક સ્વરૂપે આને દર્શાવીએ. તો બોલો કેવી રીતે થશે? તો જુઓ, સમજાવું. 25 ફળમાંથી 5 નારંગી, 25 છેદમાં આવશે અને 5 અંશમાં આવશે. ચાલો જોઈએ. આ પ્રકારની અભિવ્યક્તિ તમે તમારી એકમ કસોટીમાં જ્યારે ગુણ મેળવતા હશો ત્યારે તમે તમારી એકમ કસોટીમાં આ પ્રમાણે ગુણ લખેલા જોઈ શકશો. ત્યાં તમે જોશો કે છેદમાં તમારી એકમ કસોટીના કુલ ગુણ લખેલા હશે અને તમે જે મેળવેલા ગુણ છે તે અંશમાં લખેલા હશે. આવા ગુણ ના મેળવતા હો. 25માંથી 5, આ પરિણામ સારું ના કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આપણે ટકાવારી વિશે કંઈક આવું શીખ્યા છીએ કે એવો અપૂર્ણાંક કે જેનો છેદ 100 બને, 100 બને, તો તેનો અંશ છે તે ટકાવારી બની જાય છે. માટે આપણે હવે નારંગીની સંખ્યાના ટકા શોધવા માટે જે અપૂર્ણાંક મળ્યો છે 5/25, આ અપૂર્ણાંકનો છેદ જે 25 દેખાય છે તેને 100 બનાવવા માટે પ્રયત્ન કરીશું. ચાલો શું કરી શકાય? તો 25ને કેટલા વડે ગુણાકાર કરીએ તો 100 મળશે? 25 × 4 કરીએ. ચાલો. અંશમાં 5 છે, છેદમાં 25 છે. હવે છેદને 100 બનાવવા માટે હું 4 વડે ગુણાકાર કરું છું. × 4. વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત છેદમાં × 4 કર્યું માટે આ અપૂર્ણાંકની કિંમત બદલાઈ ગઈ. જો આપણે આ અપૂર્ણાંકની કિંમત યથાવત રાખવી હોય
તો આપણે અંશ અને છેદ બંનેમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરવો પડે. તો જો આપણે છેદમાં 4 વડે ગુણાકાર કર્યો છે, માટે હવે એ ચોક્કસ થઈ જશે કે આપણે અંશમાં પણ 4 વડે ગુણાકાર કરવો પડશે. તો જ આ અપૂર્ણાંકની કિંમત જળવાઈ રહે. હવે અંશમાં બનશે 5 ગુણ્યા 4 એટલે કે 20 અને છેદમાં બનશે 25 ગુણ્યા 4 એટલે કે 100. આપણે હમણાં જ શીખ્યા કે કોઈ અપૂર્ણાંકનો છેદ 100 બને તો તેનો અંશ છે તે ટકાવારી બની જાય છે. માટે આપણે આ 20 છેદમાં 100 ને 20% એમ પણ દર્શાવી શકીએ. અહીં તમે જે જોઈ રહ્યા છો તે ટકાવારીની સંજ્ઞા છે. આને આ રીતે વંચાય 20%. તો વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ નારંગીની સંખ્યાની ટકાવારી. હવે તમે કહો જોઈએ કે સફરજનની સંખ્યાની ટકાવારી કેટલી હશે? જુઓ, ટોપલીમાં ફક્ત નારંગી અને સફરજન જ છે. નારંગીની સંખ્યાની ટકાવારી 20% મળી છે. તો ટોપલીમાં રહેલા સફરજનની ટકાવારી કેટલી થશે? કરેક્ટ, તમે સાચા છો, 80%. કેમ? કારણ કે બંને ફળની સંખ્યાની ટકાવારીનો કુલ સરવાળો 100% જ થાય. માટે સફરજનની સંખ્યાની ટકાવારી થશે 80%. ચાલો હવે પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ 1, આપણે તેની ચર્ચા કરીએ. શાળામાં ધોરણ 7 માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે, જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા 18 છે. પ્રવાસમાં જનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 60% એ 18 થાય છે તેવી વિગત અહીં આપેલી છે. આ થઈ વિદ્યાર્થીઓની સંખ્યાની વિગત. હવે પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે. પ્રવાસમાં જવા માટે પરિવહન સંસ્થા ₹12 પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે. એટલે કે 1 કિલોમીટરના ₹12 લેખે વસૂલ કરે છે. અલ્પાહારની કુલ કિંમત. હવે પ્રવાસમાં જઈએ તો આપણે અલ્પાહાર તો કરીએ જ. તમે કહેશો કે અલ્પાહાર એટલે શું? તો નાસ્તો. અલ્પાહારની કુલ કિંમત ₹4280 છે. સવાલ નંબર 1. વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો? આપણે હમણાં ગુણોત્તર વિશે વાત કરી કે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. પણ અહીં તમે જોશો તો ખ્યાલ આવશે કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો તેમ સવાલ પૂછેલ છે. આપણી પાસે છોકરીઓની સંખ્યા છે. અગાઉ આપણે જોયું કે રકમમાં આપણને કુલ વિદ્યાર્થીઓના 60% બરાબર 18 છોકરીઓ છે. પણ છોકરાઓની સંખ્યા કેટલી છે તે આપણે જાણતા નથી. પણ જો આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી કાઢીએ તો આપણે તે કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 18 છોકરીઓની સંખ્યા બાદ કરીશું તો આપણને છોકરાઓની સંખ્યા પ્રાપ્ત થઈ જશે અને ત્યારબાદ આપણે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધી શકીશું. કુલ વિદ્યાર્થીઓના 60% બરાબર 18 થાય છે કે જે છોકરીઓની સંખ્યા છે. હવે આપણે છોકરાઓની સંખ્યા શોધવા માટે પહેલાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધીશું. આ માટે આપણે ધારણા કરીશું કે ધારો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x. હવે કુલ વિદ્યાર્થીઓના 60% બરાબર 18 છોકરીઓ છે. આપણે હવે આ બંને વિગતોનો ઉપયોગ કરી કંઈક આવું લખીએ. જો સમજ્યા ને તમે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x છે તેના 60% 18 થાય છે કે x ગુણ્યા 60 છેદમાં 100 બરાબર 18. જો અહીં છેદમાં 100 કેમ આવ્યા? તો આ ટકાવારી હતી તેને આપણે આ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. x ગુણ્યા 60 છેદમાં 100 ગુણ્યા 100 છેદમાં
60 બરાબર 18 ગુણ્યા 100 છેદમાં 60. આ બરાબરની જે નિશાની છે તેને આપણે સમતા કહીએ છીએ, જેનો અર્થ એવો કે આ બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુના બંને પદોની કિંમત સમાન છે. માટે જુઓ, બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 બની જાય છે. માટે આ બરાબરની ડાબી તરફ ફક્ત x વધે છે, એટલે કે x બરાબર 18 ગુણ્યા 100 છેદમાં 60. હવે આ પદનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ. x બરાબર 30. હવે આપણે જાણીએ છીએ કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 30. તો હવે આપણે છોકરાઓની સંખ્યા શોધી શકીએ. છોકરાઓની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછા છોકરીઓની સંખ્યા. 30 ઓછા 18. માટે છોકરાઓની સંખ્યા આપણને મળે છે 12. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. ગુણોત્તર બરાબર અહીં છોકરીઓની સંખ્યા પ્રથમ લખેલ છે, માટે આપણે અહીં લખીશું 18/12. આ જેમ એ ગુણોત્તરની નિશાની છે. હવે આ ગુણોત્તરને આપણે અપૂર્ણાંક સ્વરૂપે આ પ્રમાણે લખીએ 18/12. હવે આપણે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ. શું વધે છે તે લખીએ 3/2, જેને આપણે 3/2 પણ કહી શકીએ. તો આ છે છોકરીઓની અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટકાવારીમાં વધારો કે ઘટાડો વિશે સમજ મેળવીએ. તમે રોજિંદા જીવનમાં આવું સાંભળ્યું હશે કે છાપેલી કિંમત પર 25% છૂટ, પેટ્રોલની કિંમતમાં 10% વધારો, પેટ્રોલની કિંમતમાં 8% ઘટાડો. જો કે આવું ઘટાડો બહુ ઓછું સાંભળવા મળ્યું હશે, પણ આ વધારો તો તમે સાંભળ્યું જ હશે. તો આ ટકાવારીમાં વધારો કે ઘટાડો કેવી રીતે થશે તે આપણે એક ઉદાહરણ વડે સમજીએ. ધારો કે પેટ્રોલની કિંમત 70 રૂપિયા છે. ધારો કે 1 લીટર પેટ્રોલની કિંમત 70 રૂપિયા છે. હવે તેમાં 10% વધારો થાય છે. શેમાં વધારો થાય છે? લીટરમાં કે તેની કિંમતમાં? કિંમતમાં. તો પેટ્રોલની કિંમતમાં 10%નો વધારો થાય છે. આ વધારો હંમેશા મૂળ કિંમત પર થશે. માટે આપણે આ વધારો કેવી રીતે શોધીશું તે જોઈએ. ચાલો. ધારો કે 1 લીટર પેટ્રોલની કિંમત ₹70 છે. એટલે આ 70 રૂપિયા એ પેટ્રોલની મૂળ કિંમત થઈ. હવે પેટ્રોલની મૂળ કિંમત પર 10% વધારો થાય છે. જો અહીં હું મૂળ કિંમતને મૂકી એવા ટૂંકા સ્વરૂપે લખી રહ્યો છું. પેટ્રોલની મૂળ કિંમત કે જે 70 રૂપિયા છે તેની પર 10%નો વધારો થાય છે. આ વધારો આપણે કેવી રીતે ગણીશું જોઈએ. વધારો બરાબર મૂળ કિંમતના 10%. હવે મૂળ કિંમત કેટલી છે? 70 રૂપિયા. માટે ₹70 10%. હવે ધોરણ 7માં આપણે શીખ્યા છીએ કે આ 10%ને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખીશું? 10/100. ચાલો લખીએ. ₹70 10/100 કે જે ટકાવારીનું એક અન્ય સ્વરૂપ છે. હવે ધોરણ 7માં તમે આ પણ શીખ્યા છો
કે 70/10 હોય ત્યારે આ નાની જગ્યાએ શું આવશે? ગુણાકાર. ચાલો જોઈએ. માટે ₹70 ગુણ્યા 10/100. હવે આપણે આ પદનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો જુઓ, આપણને વધારો મળે છે ₹7. આ થયો પેટ્રોલની મૂળ કિંમતમાં 10%નો વધારો. એટલે કે આ 10% એટલે કેટલો વધારો થયો? ₹7નો વધારો. હવે પેટ્રોલની મૂળ કિંમતમાં 10% વધારા બાદ 1 લીટર પેટ્રોલની નવી કિંમત શું થશે? ચાલો લખીએ. હવે નવી કિંમત બરાબર મૂળ કિંમત વત્તા વધારો. ચાલો જોઈએ, કહો તો મૂળ કિંમત કેટલી હતી? ₹70 વત્તા વધારો કેટલો મેળવ્યો આપણે? ₹7. તો હવે 1 લીટર પેટ્રોલની નવી કિંમત થઈ ₹77. તો જોયું ને બાળ મિત્રો, ટકાવારીમાં વધારો થવાથી આપણે મૂળ કિંમતમાં તે વધારાને ઉમેરીએ છીએ. ચાલો જોઈએ, કહો તો જો ઘટાડો થયો હોત તો શું કરત? સાચું, આપણે મૂળ કિંમતમાંથી ઘટાડાને બાદ કરતા. જો ₹7 ઘટાડો હોત તો પેટ્રોલની નવી કિંમત શું બનત? ₹63. એકદમ સાચું. કેમ? કારણ કે આપણે પેટ્રોલની મૂળ કિંમત ₹70 માંથી ઘટાડો, ધારો કે ઘટાડો 7 હતો તો ઘટાડો ₹7 બાદ કરીશું તો આપણને મળશે ₹63. તો બાળ મિત્રો, આ થઈ ટકાવારીમાં વધારા કે ઘટાડાની વાત. હવે વધુ આપણે આવતા અંકમાં શીખીશું. ત્યાં સુધી